ભડકાઉ ભાષણ મામલે ગુજરાત એટીએસે મૌલાનાને ઝડપ્યો. જૂનાગઢ પોલીસે મૌલાનાનો કબજો મેળવ્યો. જૂનાગઢ પોલીસ મૌલાનાને લઈ જૂનાગઢ જવા માટે રવાના થઈ. મૌલાના સામે નોંધાયેલ ફરિયાદ મામલે પૂછપરછ થશે. જૂનાગઢમાં સભા દરમિયાન ભડકાઉ ભાષણ આપ્યું હતું. ગુજરાત એટીએસે મૌલાનાની ઘાટકોપરથી ધરપકડ કરી છે. આજે મૌલાનાને ગુજરાત એટીએસ લાવી અમદાવાદ લાવી અને ત્યારબાદ હવે જૂનાગઢ લઈ જવાઈ રહ્યો છે. સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાયેલા છે. અનિતા, ભડકાઉ ભાષણ મામલે ગુજરાત એટીએસે મુંબઈથી મૌલાનાને ઝડપી પાડ્યો અને હવે જૂનાગઢ પોલીસને કબજો આપી દીધો છે. જી સોનલ, જે પ્રકારે મૌલાના મુફ્તી જે સલમાન અઝહરીને લઈને હાલ જૂનાગઢ પોલીસ ગુજરાત એટીએસ પાસેથી કસ્ટડી મેળવીને ટૂંક સમયમાં રવાના થવાની છે. જોઈ શકાય છે કે અત્યારે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીને લઈને જૂનાગઢ જવા રવાના થવાના છે. જે પ્રકારે ગુજરાત એટીએસ દ્વારા આજે ભડકાઉ ભાષણને લઈને મુંબઈથી આજે સલમાન અઝહરીની ધરપકડ કરીને 2 દિવસના ટ્રાન્ઝિટ જે વોરંટ મેળવીને ગુજરાત લાવવામાં આવ્યા હતા. ખાસ તો હાલ સમગ્ર મામલે ગુજરાત એટીએસ દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં મૌલવીના જે ટ્રસ્ટ અને ફંડિંગને લઈને હાલ તપાસ કરવામાં આવી છે. સોનલ, ખાસ તો વાત કરવામાં આવે તો મૌલવીના જે જામિયા રિયાઝુલ જન્ના અને અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સાથે દારુલ અમાન નામના 3 ટ્રસ્ટ જે હતા તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે મૌલાનાના જે ભડકાઉ ભાષણ છે, અગાઉ બી મહારાષ્ટ્રમાં તેની વિરુદ્ધ 2 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે ભડકાઉ ભાષણને લઈને. ત્યારે ફરી વખત જૂનાગઢમાં તેના ભડકાઉ ભાષણથી તેના કોઈ આતંકી સંગઠન સાથે કનેક્શન છે કે નહીં તેને લઈને સતત તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેના મોબાઈલ અને સોશિયલ મીડિયા પર સતત અત્યારે હાલ એટીએસ વોચ રાખી રહી છે. કારણ કે આ મૌલવીની જે વાત કરીએ તો ઇજિપ્તના અલ અઝહર યુનિવર્સિટીમાં ઇસ્લામિકનો તેણે અભ્યાસ કર્યો હતો અને સાથે આ મૌલાના જે મુફ્તી જે છે તે સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓમાં સતત હાજરી આપતો હતો અને એક કહેવામાં આવે કે તે પોતે યુટ્યુબર્સ હતો અને ઇસ્લામિક ધર્મને લઈને તે કંઈક ને કંઈક જે પોતાના યુટ્યુબર્સ દ્વારા રજૂ કરતો હતો, જેથી મુસ્લિમ જેટલા સમર્થકો ફોલોઅર્સ તેના વધારે હતા. જે ખાસ તો જે કહી શકાય છે કે અનેક વખત તે ભડકાઉ ભાષણને લઈને વિવાદમાં આવી ચૂક્યો છે. હાલ તો સમગ્ર કેસને લઈને જૂનાગઢ એલસીબીએ મૌલાના અને તેના આયોજક વિરુદ્ધ જે ગુનો દાખલ કર્યો હતો, જેમાં તમામની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર કેસની સોનલ જયારે વાત કરવામાં આવે તો 31 જાન્યુઆરીના રોજ મૌલાના જે જૂનાગઢના વ્યસન મુક્તિ અને જાહેર સભાનું જે આયોજન કર્યું હતું ત્યાં હાજર હતા. તે કાર્યક્રમ દરમિયાન તેમણે જે અશાંતિ ફેલાય તેવું ભાષણ જે કર્યું હતું. આ દ્રશ્યો જોઈ શકાય છે કે હાલ મૌલાનાને લઈને હાલ જૂનાગઢ પોલીસ અત્યારે હાલ રવાના થઈ છે. કારણ કે જે પ્રકારે કાર્યક્રમના જે આયોજક છે મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સાથે આ મૌલાના સલમાન અઝહરીનું પણ ઇન્વોલ્વમેન્ટને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ખાસ તો જયારે ગુજરાત એટીએસ તેની ધરપકડ કરવા મુંબઈ પહોંચી હતી એ દરમિયાન 4000 થી પણ વધુ સમર્થકો દ્વારા તેઓનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનની બહાર ઘેરાવો કરવામાં આવ્યો હતો. પોલીસે મૌલાનાની ધરપકડ કરવા માટે લાઠીચાર્જ પણ કરવું પડ્યું છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જૂનાગઢ પોલીસ મૌલાનાને લઈને જૂનાગઢ જવા રવાના થઈ છે. કારણ કે જે પ્રકારે ભડકાઉ ભાષણ દ્વારા અશાંતિ ફેલાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેને લઈને હાલ જોઈ શકાય છે કે ગુજરાત એટીએસની પૂછપરછ બાદ જે હાલ તો જે જૂનાગઢ પોલીસ દ્વારા જે તેની કસ્ટડી મેળવીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જૂનાગઢ પોલીસનો કાફલો હાલ રવાના થઈ ચૂક્યો છે. સૌથી મહત્વની બાબત સોનલ એ છે કે જયારે મૌલાનાની ગતિવિધિની વાત કરીએ તો તે સામાજિક અને ધાર્મિક જે ગતિવિધિઓમાં સતત પોતાની હાજરી આપતો હતો અને સાથે તેના જે પ્રકારે અગાઉ બી 2 થી 3 ભડકાઉ ભાષણ જયારે આવી ચૂક્યા છે ત્યારે તેના કોઈ કનેક્શન સાથે તેના જે 3 જેટલા ટ્રસ્ટ જે સામે આવ્યા છે તેમાં ફંડિંગને લઈને અને કોઈ પણ જે આતંકી ગતિવિધિ સાથે તેના કનેક્શન છે કે નહીં તેને લઈને હાલ ગુજરાત એટીએસ દ્વારા સતત તેની પૂછપરછ કરવામાં આવી હતી અને હાલ જૂનાગઢ પોલીસે કસ્ટડી મેળવતા જૂનાગઢ પોલીસ અત્યારે તેને લઈને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવા માટેની તેના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરશે. જી મહત્વપૂર્ણ સફળતા એટીએસને મળી છે. કારણ કે એટીએસની ટીમ જ્યારે મુંબઈ ઘાટકોપર મૌલાના મુફ્તી સલમાન અઝહરીને ધરપકડ કરવા માટે જ્યારે તેને લેવા માટે ગઈ હતી ત્યારે તેના કેટલાક સમર્થકો દ્વારા પણ આ જૂનાગઢ લાવવામાં ન આવે, અમદાવાદ લાવવામાં ન આવે, તેની ધરપકડ ન થાય એટલા માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા. બીજો સવાલ એ છે કે આપ જણાવી રહ્યા છો કે ટ્રસ્ટની સાથે પણ સંકળાયેલો છે. 3 ટ્રસ્ટ કયા છે અને એનું કોઈ આતંકી સંગઠન સામે આવ્યું છે કે નહીં હજુ સુધી તપાસમાં?
જી સોનલ, ચોક્કસ જે 3 ટ્રસ્ટની વાત કરીએ તો જે સામાજિક રીતના જોડાયેલો તે હોવાનું સામે આવ્યું છે. આ જે 3 ટ્રસ્ટો જે છે તેમાં જે ફંડિંગને લઈને હાલ ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે, કારણ કે હાલ જે પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ અત્યારે તેને એટીએસમાં રાખવામાં આવ્યો હતો અને એટીએસે તેની પૂછપરછ પણ કરી હતી. તેના મોબાઈલ પણ અત્યારે હાલ જપ્ત કરીને તેના કનેક્શનને લઈને તપાસ કરવામાં આવ્યું હતું. સોનલ, જે 3 ટ્રસ્ટની વાત કરવામાં આવે, જે 3 ટ્રસ્ટ જે સામે આવ્યા છે જેમાં જામિયા રિયાઝુલ જન્ના અને અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારુલ અમાન નામના 3 ટ્રસ્ટ છે. આ 3 ટ્રસ્ટના તે પોતે સંચાલક છે અને ઘણા સમયથી સામાજિક અને ધાર્મિક ગતિવિધિની સાથે તે આ ટ્રસ્ટ દ્વારા જે ફંડિંગ ઉઘરાવતા હોય છે. આ ફંડિંગ ક્યાંથી આવતું હોય છે? કારણ કે જે રીતના ઇજિપ્તમાં તેમણે ઇસ્લામિક ધર્મને લઈને અભ્યાસ કર્યો હતો અને તેના જે કનેક્શન કેટલાક ઇસ્લામિક દેશો સાથે જોડાયેલા છે, તેમાં કોઈ આતંકી સંગઠન સાથે તેના કનેક્શન છે કે નહીં, જે પ્રકારે અવારનવાર તે વિવાદાસ્પદ ભાષણને લઈને ચર્ચામાં આવે છે અને લોકોને જે રીતના ભડકાઉ ભાષણથી ઉશ્કેરે છે. કારણ કે જે પ્રકારે સોશિયલ મીડિયા પર તેઓના ફોલોઅર્સ છે તેને જોતા અને પોતે યુટ્યુબ ચેનલ પણ ચલાવી રહ્યા છે, તો જેને લઈને તેઓના કોઈ કનેક્શન જે શંકાસ્પદ હોવાની પણ શક્યતાને લઈને ગુજરાત એટીએસે તપાસ શરૂ કરી છે. હાલ તો જે 3 ટ્રસ્ટ સામે આવ્યા છે તેના ફંડિંગ સાથે તેમના મોબાઈલ અને સોશિયલ મીડિયા સાથેના કનેક્શન અને આતંકી સંગઠન સાથે કોઈ કનેક્શન છે કે નહીં તે તમામ મુદ્દે હાલ એટીએસે તપાસ શરૂ કરી છે. જી અનિતા, આભાર તમામ વિગતો માટે.